પાછી આવી ગઈ. તને ના નથી પાડી મારો પીછો કરવાની, અને તું મને એમ કહે છે કે મને તમારી સાથે લઈ જાવ. એક વાતની 100 વાત હજી એકવાર કહી દઉં છું, હું તને મારા ઘરે નહીં લઈ જઈશ. હું તને ઓળખતો જ નથી, તારી સાથે મારો કોઈ સંબંધ નથી, સમજી? અંકલ, મને તમારી સાથે તમારા ઘરે લઈ જાઓ ને. મારું આ દુનિયામાં કોઈ નથી. મારે તમારા ઘરે રહેવું છે. હું તમારા ઘરનું બધું જ કામ કરી દઈશ. તમે ફક્ત મને ખાવાનું આપજો. હું તમારા ઘરના એક ખૂણામાં પડી રહીશ. જો તારું આ દુનિયામાં કોઈ ન હોય ને તો અનાથ આશ્રમમાં વહી જા. શું કામ મારી પાછળ પડી છે? હું કંઈ તને મારા ઘરે વરે નહીં લઈ જાઉં. અને આ દેશમાં તારા જેવા ભિખારીની કોઈ તાણ નથી. જો બધાને મારા ઘરે લઈ જાય ને તો મારે ખાવાના ફાફા પડી જશે. તું તારું જોઈ લે, મારો પીછો કરવાનો બંધ કર. અરે પણ અંકલ, હું ભિખારી નથી. હું તમારી પાસે એક મદદ માંગુ છું. હું એક આશરો માંગુ છું. અંકલ, પ્લીઝ મને તમારી સાથે તમારા ઘરે લઈ જાઓ ને. તું છે શું એટલી બધી ખતરનાક? કોઈ વાતમાં સમજતી જ નથી. ચાલ ઉપર અહીંયાથી, નહીં તો લાફો ચપટી દઈશ. અને આજ પછી જો મારો પીછો પણ કર્યો છે ને તો સાચામાં એક લાફો મારી દઈશ. ચાલ ઉપર. હું થયું નરેશ, હું આવ્યું છે. અરે જો ને, આપણા અનુરાધા સોસાયટીમાં પેપરમાં આવ્યું છે, ત્રીજા માળે એક ગેલેરીમાં રૂમ સાફ કરી દીધી બાઈ. એક પગ મચકાઈ ગયો, એ ત્રીજા માળેથી આવ્યા નીચે આવી, નાનજાન મરી ગઈ. પણ કઈ ચોખ્ખાની કઈક હદ હોય. હવે ન્યાય એને ક્યાં ચડવાની જરૂર હતી? પણ નરેશ, તને એવું લાગે આ હામી દિવાળી છે જ લોકો સાફસૂફ ન કરે? અરે પણ સાફસૂફ કરે નહીં, ના નહીં, પણ એ નીચે ઊભી રહે, આમ કંઈક ઝાડુ ફેરવી દેવાનું હોય. ત્યાં પોતા મારીને ગહીને ત્યાં કેમ ક્યાં કોને દેખાડવા જવું છે ગેલેરીમાં? ઝાડા ફેરવા માટે આમે કેટલા સાધનો નીકળ્યા છે હવે. હોય હવે ટેબલ મૂકી ત્યાં ઉપર સડતી હતી, ત્યાંથી આવી નીચે. અને છે ને તું છે ને એવી રીતે કે સડતી નહીં હો. ના ના બાપા, હું નહીં સડવો, મારા તો પગ જ કામ નથી, ગોઠણ જ રહી ગયા છે. અને એ દાખે હાલો મરે નહીં જ માણસ તો હાથ પગ તો ભાંગે ને. ભાંગે ભાંગે. અરે ખાટલો થાય ક્યાં જવું? એને આખી જિંદગી ફ્રેક્ચર ફ્રેક્ચર એક થયું હોય ને તો કાંઈ જવા દે. માઇન્ડ હતું એનું બીજું. અચરજ મને હારા નથી. હા રોહિત, તો ક્યાંય બહાર ગયો તો? હા, હું બજારમાં ગયો તો, થોડુંક કામ હતું ને એટલે. અને હા દાદી, બજારમાં મને એક છોકરી મળી. હા, એ છોકરી મને કહેતી હતી કે આ દુનિયામાં મારું કોઈ જ નથી. શું તમે મને તમારી સાથે રહેવા દેશો? એની છોકરી હતી કોણ? ખબર નહીં, એ છેલ્લા 2 દિવસથી મારો પીછો કરે છે. લે. આહા. કાલે પણ મળી. હા દાદી, મમ્મી, હા એ જ છોકરી છે. બેટા આવું તો મારી બાજુમાં બેસ. બેટા, તારું નામ શું છે? પ્રિયા. અને બેટા, તારા મમ્મી પપ્પા ક્યાં રહે છે? તું ક્યાંથી આવી છે? બા, મારા મમ્મી પપ્પા તો ભગવાન પાસે વહી ગયા છે. મારું આ દુનિયામાં કોઈ નથી અને હું ફૂટપાથ ઉપર રહું છું. દાદી, મને અહીંયા તમારા ઘરે રહેવા દેશો? મારે તમારી સાથે રહેવું છે. બેટા, તારી વાત સાચી છે કે તું એકલી છો, નોંધારી છો. તું એમ કહેશો કે મને અહીંયા તમારી ભેગી રહેવા દેવો? પણ બેટા, તું અમારે માટે અજાણી છો. નાન ક્યાંક અજુગતું બને તો બધું અમારી ઉપર આવી જાય ને. હા. બેટા ચાલ, તારા મમ્મી પપ્પા નથી પણ તારા પછી કોઈ કાકા કાકી મામા મામી એ લોકો કોઈ છે? નહીં, મારું કોઈ છે જ નહીં. એવી ફૂલ જેવી દીકરી અને ભગવાને નોંધારી કરી દીધી. પણ હવે એ એમ કહે છે કે મારે અહીંયા રહેવું છે, તો આપણે કંઈક તો કંઈક તો કઈ નહીં મમ્મી, અહીંયા નહીં રહી શકે. મનસુખ, ભલે ને વધારે નહીં પણ 1-2 દી ભલે રહી આપણા ઘરે, ને આપણે તપાસ કરીએ કે એ ક્યાંની છે, કોણ છે, શું છે, કાંઈક તો ભાળ મળશે ને. હજુ ના પાડું છું તમને બધાને, તો પણ તમે બધા સવાલ પૂછપૂછ કરો છો. કાઢો ને એને ઘરમાંથી. રોહિત, આમ ગુસ્સે નહીં થાને. એ નાની છે બિચારી, આવી છે ને ચા નાસ્તો તો કરાવીએ ને, એ પછી આપણે એનું જે કરવું હશે ને એ વિચારશું. પણ અત્યારે તો આમ ગુસ્સો નહીં કર. આમ થાય કે આપણે અજાણ્યા કોઈક આવે તો એને ચા નાસ્તો નથી કરાવતા કે આ બિચારી કેટલા વખતથી રખડે. તું જ કહેશ કે 2 દિવસથી મારી પાછળ પડી છે.
જા તું તારે એને ચા નાસ્તો કરાવ, પછી આપણે એનું વિચારીએ. ચાલ. જા બટા. હાલો બા હું જાઉં. હા રોહિત, બધા પર દયા રખાય, આમ ન કરે. જોઉં છું તમે એને કેવી સાચવો છે. હર્ષા, આ બીજા કંઈ કામ નથી ઘરમાં કે આ બધું તમે લઈને બેસી ગયા? એ એવું હોય ને, ટાઈમ હોય તો જરાક ભગવાનના નામ લ્યો ને તો ઉદ્ધાર થાય. આ પેપર વાંચે કાંઈ નહીં થાય ને આમાં છે ને એક કે હારા સમાચાર ન આવતા હોય. સાચી વાત છે બા. અરે બા પણ સારા સમાચાર ભલે ને ન હોય, દેશમાં શું ચાલી રહ્યું છે, સમાજમાં શું હાલે છે, એ બધી આપણને ખબર પડે. એક જાગૃત નાગરિક તરીકે આપણે એ બધું જાણવાની ફરજ છે. હવે અત્યારે સમાચારમાં બધું આવે છે, પણ અત્યારમાં ટીવી નથી જોઈ, મેં પેપર વાંચું, બાને કંઈક ભગવાનનું નામ લેતા હોય તો ડિસ્ટર્બ થાય એટલે. તે પેલા મારી નહીં તે આપણે કંઈક બીજું રમવી આવે. હાલે હું રમવાનું પંજો રમીએ. આ મુશી ગુણ જીતી ગયા. આજ બીજી વાર રેડી 3-4 કરવા. બીજી વાર હું જીતી ગઈ. તું એક વાર જીતી, હું 2 વાર. ના એમ નહીં. પપ્પા, તમે કીધું હતું ને કે 2 દિવસમાં ઓલી છોકરીને કંઈક વ્યવસ્થા કરશું, તો હજી કેમ એ ઘરમાં પડી છે? અરે બેટા, હું એને શું વ્યવસ્થા કરું? હવે આવડી નાની છોકરી બિચારી એકલી ક્યાં રહે? મને એની દયા આવે છે. અને આપણો રવિ એકલો જ છે, બરાબર? તો એને એક રમવાની એક બેન મળી જાય. ભાઈ બેન ભલે ને રમે, અને ભલે છોકરી મોટી થાય. અથવા નો રે. અને આમે જો લોકો છે ને નિરાધાર બાળકો માટે કેટલા કેટલા દાન કરે છે. તો આપણને તો એક ભગવાને મોકો આપ્યો છે આને મોટી કરવાનો અને લાડ લડાવવાનો. તો એ મોકો ચૂકાય નહીં. ભલે બિચારી રહેતી શું નડે છે, નાની છે. રાહુલ, આપણા જીવનમાં જે પણ કંઈ વ્યક્તિ આવે છે ને એ ખબર નહીં આપણા કયા જન્મના ઋણાનું બંધ હોય એટલે આવતા હોય. અને એ શું ખાઈ નાખતી હોય? એ આપણા અનાજમાંથી કદાચ મુઠ્ઠી ચોખા કે ઘઉં ખાઈ નાખે તો એ એના નસીબનું હોય. હા. આવું ન કરાય બેટા. લોકો તો દાન પુણ્ય કરે છે, આપણે એ કરવા તો જાતા નથી. તો આ ઘર બેઠા ગંગા આવી છે તો એમાં નાવાનું હોય. એ છોકરી સાવ અજાણી છે આપણે બધા માટે, અને અજાણી વ્યક્તિને ઘરમાં ન રખાય. ચાલો અત્યારે તમે રાખી લો, વાંધો નથી. મોટી થાય ત્યારે શું કરશું? એનો ભણવાનો ખર્ચ અને કપડાનો ખર્ચ, આ તે વગેરે. લગ્ન પણ તમે જ કરાવશો હે ને? જો બેટા, જેણે ભગવાને જન્મ આપ્યો ને તો એ બટકું રોટલો આપી જ દેશે. જેમ એ નાની હતી અને એમ અહીંયા આવી ગઈ, એમ એ મોટી થાય ને એમ એની પરવરિશ થઈ જ જાય. એમાં હું તું કોઈ કાંઈ નથી કરી શકવાના. એટલે એના નસીબમાં જે લખાયેલું હોય છે ને એ તો થાય જ. જો દુઃખ હશે તો દુઃખ થાય, સુખ હશે તો સુખ આવશે. મમ્મી, આ પપ્પાને વાતો નહીં સમજે, તમે તો કંઈક વિચારો. બેટા, મને પણ એવો ઘણીવાર વિચાર આવે છે કે છોકરીને આપણા ઘરમાં રાખવી ઠીક નથી, પણ એની સામું જોઉં ને તો મને બહુ દયા આવે છે. બિચારી ભલે ને રહી. નહીં સમજે, મારી વાત કોઈ નહીં સમજે. ભગવાન, તમને શું સમજાવું, મારે શું કહેવું? તમારા બધાની બુદ્ધિ છે ને બેડ મારી ગઈ છે, એટલે મારી વાત તમે કોઈ નહીં સમજશો. હું તમને લોકોને એટલું જ સમજાવવાની કોશિશ કરું છું કે એ છોકરી અત્યારે એમ કહે છે કે હું અનાથ છું, મારું કોઈ નથી. નહીં ને કાલે ઉઠીને કોઈનું વારસદાર જાગ્યું તો શું લાઈન લેવાની? ચાલો જાગે તો જાગે, પછી એને કિડનેપિંગનો આરોપ લગાવ્યો તો આપણા ઉપર, આપણે તો હલવાઈ જાવી ને. આમ તો તારી વાત સાચી છે. અજાણી છોકરીને ઘરમાં રખાય નહીં. રોહિત, તું બધા હું મંડાણા છો આ કે કાલ સવારે કિડનેપનો આરોપ આવશે ને એનું કોઈ વારસદાર નીકળશે ને? અત્યારે એ છોકરીને જો કોઈ ચૂથી નાખશે ને તો એની કેવી દશા થશે એ તમે લોકો કોઈ નથી વિચારતા?
અત્યારે ભલે ન રહી, આપણે ક્યાંય ની હારે માયા લાગી ગઈ છે. કાલ સવારે એનો વારસદાર આવે કે કોઈ કે આરોપ મૂકે તો એ બોલે એવી જ છે કે ભાઈ હું રખડતી હતી ને મેં કીધું એટલે આ લોકોએ રાખ્યા છે, અને જેવા આવશે એવા આપણે એને સોંપી દઈશું. ત્યાં સુધી ભલે ન રહી, પણ શું નડે છે તમને લોકોને? બોલવામાં સારું લાગે વાહ, જ્યારે કંઈક થશે ને ત્યારે ખબર પડશે. એ હું લડી લઈશ બધાયની હારે. હવે માની લે કે આપણી જ દીકરી ક્યાંક ખોવાઈ ગઈ હોય અને એના ઉપર આવી બધું જુલમ થાય તો આપણને કેવું લાગે? તો એવું જ એ છોકરીને લાગતું હોય ને, એના જે કંઈ માવતર હશે ને ક્યાંય પણ, તો એને લાગતું જ હોય. બાબા, આ બા અને મમ્મી એમની સમજે. હું તો તમને કહું છું કે આ છોકરીને જેમ બને એમ વહેલી અહીંયાથી રવાના કરો, નહીં તો ન થવાનું બનતા વાર નહીં લાગે. પણ એ ક્યાં જાય બેટા અત્યારે આટલી નાની છોકરી? એ ક્યાં જાય નહીં, અનાથ કહે છે ને તો અનાથ આશ્રમમાં મૂક્યા હોય એમને. જાઓ. બા, તમારી વાત સાચી છે કે એવડી છોકરીને નોંધારી ન મુકાય, પણ હવે આપણે સરકારી કાયદા પ્રમાણે શું ને, આપણે એના મા બાપ નથી, આપણે તેને રસ્તે મળી અને આપણે ઘરે લાવ્યા. એટલે નયન કંઈક જો કંઈક ભવિષ્યમાં કંઈક પોલીસની કંઈક એવું આવ્યું હોય તો આપણે નયન લેવા દેવા વગરને હલવાઈ જાય. જો મારી વાત સાંભળો, આ તો મારા આટલા વર્ષોનો અનુભવ કહે છે. હવે પછી તમને જેમ યોગ્ય લાગે ને સારું લાગે ને એમ કરો. આ તો મને જે સારું લાગ્યું એ મેં કહ્યું કે દીકરીની જાત છે એને આમ રઝળતી ન મુકાય. પછી તમે જાણો. ના ના, દીકરીની જાત છે ને એટલે જ હું એટલે જ કહું છું, દીકરીની જાત છે ને એટલે ઘરમાં ન રખાય. કાંઈક નહીં થયું, કાંઈક અજુગતું કાંઈક થયું ને તો આપણે લેવા દેવા વગરને હલવાઈ જાય ને. એને કોઈક વાહ, એના કંઈક માતા પિતા, અસલ માતા પિતા આવી જાય અને એ આપણી પર પોલીસ કેસ ઠોકી દે તો પોલીસ આપણે આવીને પકડી જાય. સારું, જાઓ, તમને જેમ સારું લાગે ને એમ કરો. નથી એને મુકાય એમ, નથી રખાય એમ, એકે બાજુના નથી રહ્યા આપણે. મને તો છે ને કોઈ પણ બાળક હોય, દીકરો હોય કે દીકરી હોય ને, એમાં મને મારા સંતાનો દેખાતા હોય. એટલે એને આવી છે આપણે આંગણે આશરો ગોતીએ ને તો આપણે એની રક્ષા કરવી આપણી ફરજ બને છે. પણ આ લોકો તો એ ભવિષ્યનું જ જોઈને કાંઈ ને કાંઈ વિચારે જ. પણ ચાલ જવા દે, ચાલ આપણે કામ કરીએ. એ ભગવાન. તને કેટલી વાર ના પાડી છે કે તારે મારા ઘરમાં નથી રહેવાનું? મારે બહાર નથી જવું. મને ના પપ્પા એને રહેવા દ્યો. તું ચૂપ કર. ચાલ, તારે આ ઘરમાં નથી રહેવાનું. ચાલ. મારું આ દુનિયામાં કોઈ નથી. મારા ઘરમાં મારી મરજી વગર નહીં. ચાલ, નીકળ અહીંયાથી. નીકળ. અત્યારે જ નીકળ. ચાલ, મારા ઘરમાંથી નીકળી જા. રોહિત, આ છોકરી આટલું બધું રોવે છે, તને જરા દયા નથી આવતી? અને આ રવિ કેટલો રોવે છે, જરા વિચાર તો કર. મમ્મી, આ છોકરી અજાણી છે. એને દયા ખાવી કે સારી નથી. એને ઘરમાં રાખવી સારી વાત નથી કઈ. અને જો તમે આ છોકરી ઉપર દયા ખાઓ ને, ખબર જ છે ને, દયા ડાકણને ખાય. ક્યારેક આ છોકરી આપને જ મુશ્કેલીમાં નાખશે ને ખબર પણ નહીં પડે. ભલે મુશ્કેલીમાં નાખે, જરા વિચાર તો કર. આ છોકરી એકલી ક્યાં જશે? અને આપણે એમ સમજશું કે આપણે અનાથ આશ્રમમાંથી છોકરીને દત્તક લીધી છે. રોહિત, તારી મમ્મી બિલકુલ સાચું કહે છે. તને તારામાં કેમ એક દયાનો છાંટો નથી? જરાય તારામાં અમારા લક્ષણ આવ્યા જ નથી. આટલી નાની છોકરીને આવી ચોધાર આંસુએ રડે છે અને તું એને કાઢી મૂકવાની વાત કરે. તને શરમ જેવું કઈ છે કે નહીં? હા તો રાખો ઘરમાં. ઘરમાં રાખો ને, એની પૂજા કરો, સેવા કરો. પછી મારા પપ્પા આવીને ખીજાય ને ત્યારે મને કોઈ કહેવા નહીં આવતા. એ હા, હું ફોડી લઈશ તારા પપ્પા હારે. ભલે તારા પપ્પા ખીજાય અને કઈ કહે છે ને તો એને જવાબ આપી દઈશ. બિચારી છોકરી હા એકલી અત્યારે કઈ હાલતમાં જશે અહીંથી ને, અને તું આવું એના હું કામ કરે છે? આની સામે તો જો કેટલું રડે છે આ. એક તો મા બાપ વગરની છે, અનાથ છે, અને તું એને હારે આવું કરે છે? રિયા, જરાય નહીં રડ્યું કર. અમે છીએ ને, રડવાનું નથી. જા તું ભાઈ સાથે અંદર રહ. રવિ, આને અંદર લઈ જા બેટા. જા. હવે અહીંયા જ રહેવાનું છું બેટા. તારા પપ્પાને હું જવાબ આપી દે. સાચી વાત છે. એ પપ્પાને જવાબ આપવાનો છે. શું થયું? રોહિતના પપ્પા, આ છોકરી બિચારી અનાથ છે અને એ બિચારી અત્યારે આ રોહિત એને કાઢે છે
એ બાર કેવી રીતે રહેશે? અને લોકો તો અનાથ આશ્રમમાંથી છોકરીને દત્તક લઈને ઉછળીને મોટી કરે છે અને આપણા ઘરે તો સામે ચાલીને લક્ષ્મી આપણા ઘરે આવી છે, તો પછી આપણે એને ન હાંકી શકીએ? અને આ રોહિત એને ઘરની બહાર કાઢે છે. દિયા તો છે ને મને આ છોકરી પર આવે છે, પણ રોહિત જે વાત કરે છે ને એની વાત ઉપરથી મને એમ લાગે છે કે આ છોકરી આપણી ઘરે રહે ને એ ઠીક નથી, એને ઘરની બહાર જ કાઢી મૂકવી જોઈએ. સાંભળી લીધું ને? તું સાંભળ, અત્યાર સુધી દયા આવતી હતી, હવે આ કહે છે એટલે એને બહાર કાઢવી છે અને આટલા દિવસ અહીંયા રહી હવે તું એને બહાર મૂકી આવીશ તો લોકો આપણા માટે શું વિચારશે એ તમે બંને જણાએ કાંઈ વિચાર્યું કે નહીં? અરે પણ એમ નહીં, અને કંઈક થાય અજુગતું કંઈક થાય તો લોકો શું વિચારે એ તમે કશું કંઈ વિચાર્યું છે? અરે પણ રોહિતે કીધું એમ કરો ને, એને અનાથ આશ્રમમાં જ મૂક્યા હોય ને, એમ રજડતી ન મુકાય. હા, અરે અનાથ આશ્રમમાં જાય ને 70 સવાલ પૂછશે કે આ છોકરી તમને ક્યાંથી મળી, કોણ મા બાપ છે, એ બધું પૂછશે તો તમે શું જવાબ દેવો? દેવા હે છોકરી છે ને બોલી શકે એવી છે, એ ખુદ એને કહેશે કે ભાઈ આવી રીતે હું રખડતી હતી ને મેં આમને આટલી બધી આજીજી કરીને એટલે એના ઘરે મને આટલા દિવસ રાખી. એ સાવ નાની નથી. આ તમે જેવું વિચારો એવું નથી ને, પૂરી સામે ઊભી હોય અને એ લોકોની અલગ જ સ્ટાઇલ હોય પૂછવાની, છોકરી હોય તો બી જાય અને ફફડી જાય, કાંઈ બોલી નહીં શકે અને આપણા મોટા થઈ જાય ડાબલી જેવા, એ કાંઈ નહીં બોલી શકે. ઓલા જ્યારે આમ દારો દઈને કહે ને જે હોય સાચું કહે તો એ કાંઈ નહીં બોલી શકે છોકરી. ઠીક, અને તું રસ્તે મૂકી આવીશ તો એ ચૂપચાપ જતી રહેશે. ત્યાં ઈ કોઈ પોલીસ નહીં હોય કે જે નહીં એમ કહેશે કે હું આ લોકોના ઘરમાં હતી ને મને કાઢી મૂકી, તો સવાલ નહીં ઊભા થાય. તમે બે છે ને ખાલી બુદ્ધિથી જ વિચારો છો આ વાત, જરા મનથી વિચારો તો ખબર પડે. અમુક વાતો મનથી સમજવાની હોય છે, ત્યાં બુદ્ધિનું કોઈ કામ નથી હોતું. મમ્મી, આ ઘરમાં બધા જ મને સારી રીતે સાચવે છે અને પોતાની દીકરીની જેમ જ રાખે છે. મમ્મી, હું આ ઘરે રહેવા માંડીને એટલે મને એ પણ ખબર પડી ગઈ કે રોહિતનું કોની જોડે લફડું છે. અરે આ છોકરી એની મમ્મી હારે વાત કરી રહી છે, મતલબ આ છોકરી અનાથ નથી. આ વાત મારે ઘરમાં કરવી પડશે. હાલો મમ્મી, હવે હું મૂકું છું. કોઈ કાઢી જશે ને તો આપણી બધી પોલ પકડાઈ જાય. બેટા હવે તારે લગ્ન ક્યારે કરવા છે? આ તારી પત્ની તને એકલો મૂકીને ઘર છોડીને ભાગી ગઈ, એને 5 વર્ષ થઈ ગયા. બેટા હવે તો લગ્ન કરી લે. હા, એ વાત સાચી છે માની. પછી એક ઉંમર હોય લગ્ન કરવાની, પછી જ્યારે ઉંમર વહી જાય ને પછી આપણે લગ્ન ન કરી શકવી અને લગ્ન કરવી ને તો હારાય ન રાખવી. અને તું તારું ન વિચાર તો કાંઈ નહીં, પણ તારા છોકરાનું તો વિચાર, રવિનું તો વિચાર. રવિ બિચારો જે નાનો છે, એકલો છે, અને અમે તો કાલે સવારે વયા જાવ, પછી તું ને રવિ બે એકલા રહો. અરે એને એક માની જરૂર છે, એનું તો જરીક તું વિચાર. અને હરેક બાળકને નાનપણમાં માની ઝંખ ના હોય, એને એમ હોય કે મને કોઈક વાલ કરે. તું તો આખો દી કામ વયો જા. આ એક છે, અત્યારે મમ્મી અને દાદી છે ત્યાં લગી તો વાંધો નહીં, એને માની ખોટ નહીં દેખાય, પણ જ્યારે એ વયા જાય ને ત્યારે એને ખબર પડશે કે મા એ શું કહેવાય. એટલે એનું વિચાર, એની માટે તું લગ્ન કરવાનું કંઈક વિચાર. પપ્પા, મારી કોલેજની ફ્રેન્ડ છે, એની સાથે મારી વાત ચાલુ છે. જો એ હા પાડશે તો અમે લગ્ન કરી લઈશું. મેં તમને કીધું હતું ને પપ્પા કે આવા લોકો બહુ હરામી હોય છે, આવાને ઘરમાં રખાય જ નહીં. હું અત્યારે જ એને ઘરમાંથી બહાર કાઢું છું. જો તમે નહીં રોહિત, તું અત્યારે આ છોકરીને ઘરની બહાર ના કાઢ. હવે મારે તપાસ કરવી છે
કે આ છોકરી છે કોણ અને એની મમ્મી કોણ છે અને એ બંને મળીને શું ગેમ રમી રહ્યા છે આપણા ઘર વિશે એ લોકોને શું વિચારશે એ મારે જાણવું છે. અરે પણ આવડી એવી નાની છોકરી આવું બધું કામ કરી શકે? અરે હા, એમાં તો એમ પણ કીધું કે મમ્મી રાહુલને કોઈ હારે લફરું છે. આ છોકરીને આટલી બધી ખબર પડે છે, વિચાર કરો. સાંભળ, રોહિત કહેતો હતો ને એ સાચી વાત છે કે આવા છોકરાઓને કોઈના ઘરમાં ન રખાય. બિચારો એ કહેતો હતો પણ આપણે એને નાદાન સમજીને આપણે એને સાંભળતા નહોતા. હા કહેતો તો દયા દાકડને ખાય. જો હા, જો આ એવું જ થોડા થયું. દિવસમાં જ આપણને ખબર પડી ગઈ. એની પર દયા કરવા ગયા પણ એને તું એમ કહેશો કે મારે જાણવું છે. જો જાણવામાં કંઈક આપણે હલવાઈ ન જાય. નહીં, હું ચેતીને જાણીશ બધું. અને એક કામ કર, એ જ્યાં જાય ને ત્યાં તું એની પાછળ જા અને જો કે એ ક્યાં જાય છે ને કોને મળે છે અને એને ક્યાંથી ખબર કે આને કોઈને હારે લફડું છે એમ એ કેવી રીતે ખબર? એમાં હું આ ફોન કરતો હોય અને એ સાંભળી ગઈ હોય એવું હોય. પણ તોય અશક્ય છે આ. સારું, તો હવે હું છે ને બને ને ત્યાં સુધી થોડા દિવસોમાં જ જાણી લઉં છું આ બધું છે શું. તમે ચિંતા ન કરો. ત્યાં સુધી આપણે છે ને ઓલી છોકરીના કાને કાંઈ વાત ન જાય ને એનું ધ્યાન રાખશું, નહીં તો એ ચેતી જશે કે આ લોકો મારી પાછળ છે. હા, હા, એને ખબર નહીં પડવા દેવાની. હા, સારું બેટા, જા. આવી ગઈ બેટા? હા મમ્મી, હું બધી તપાસ કરીને આવી છું. મારા પપ્પાએ તમને કેમ છોડી દીધા એ પણ બધી તપાસ કરીને આવી છું. વેરી ગુડ બેટા, એટલે તો મેં તને ત્યાં મોકલી હતી. મમ્મી તમે? હા, હું બધું જ અહીંયા જાણતી આવી છું. આની પાછળ આવી છું. અને આ શું તારી છોકરી છે? હા મમ્મી, આ છોકરી મારી છે. રોહિતે જ્યારે મને છોડી દીધી ને ત્યારે આ રિયા મારા પેટમાં હતી. શું રોહિતે તને છોડી દીધી? પણ રોહિત તો એમ કહેતો હતો કે તે એને છોડી દીધો છે. મમ્મી, રોહિત તમારી પાસે ખોટું બોલ્યા છે. મેં એમને નથી છોડી દીધા. જ્યારે અમે ફરવા ગયા ને ત્યારે એમણે મને છોડી દીધી છે. એવું છે? તો અમને તો એવું હતું કે અત્યાર સુધીનો આ બધો વાંક તારો છે, કારણ કે તે રોહિતને જ છોડી દીધો છે. પણ અત્યારે ખબર પડી કે આમાં તારો તો કોઈ વાંક જ નથી. પણ બેટા, એ બધું તો ઠીક, પણ તે અમને જાણ કેમ ન કરી? મમ્મી, રોહિત મારા પતિ છે અને મારી ખુશી મારા પતિની ખુશીમાં જ છે. એને એટલું જ જોતું હતું કે હું એનાથી દૂર થઈ જાઉં અને ખુશ રહે. મમ્મી, જો એ મારાથી દૂર રહીને ખુશ રહી શકતા હોય ને તો હું એનાથી દૂર રહેવા તૈયાર હતી. અને મમ્મી, જો હું આ બધી વાતની તમને જાણ કરું ને તો જબરદસ્તી તમે મને તમારા ઘરમાં રાખો અને મારા પતિ એ કારણે દુઃખી થાય એ મને મંજૂર નથી. વાહ, તે તારા પતિની ખુશી માટે પોતાની ખુશીનું બલિદાન આપી દીધું. બસ બેટા, બસ હદ થઈ ગયા વાત. હવે તમને બંને મા દીકરીને એ ઘરમાં સન્માનપૂર્વક લઈ જવાના અને એ પણ તમને બંનેને રોહિત જ લેવા આવશે. છાયા, તું આ ઘરમાં કોઈ નથી, એકલું મૂકીને તું ક્યાં ગઈ હતી? ક્યાર નહીં.
આ તમારા લાડકા દીકરાના કાળા કરતૂત જોવા ગઈ હતી. હા હા તમે શું બોલો છો? મારા કાળા કરતો તો જોવા હું કઈ સમજો ને, તમે કહેવા શું માંગો છો? હા તો ક્યાંથી સમજ? અને તું તો એમ કહેતો હતો ને કે મમતા તને છોડીને એના બોયફ્રેન્ડ સાથે ભાગી ગઈ છે. હા તો એ વાત સાચી જ છે ને. ખોટી વાત છે આ તદ્દન ખોટી વાત છે. સાચી વાત તો એ છે કે તું મમતાને એકલી મૂકીને અહીંયા આવતો રહ્યો. આ તાર મમ્મી કે એ બધી સાચી વાત છે? તું મમતાને એકલા મૂકીને અહીં આવતો રહ્યો? બોલ, કેમ મૂકો છે? જવાબ કેમ નથી દેતો? એ હું જવાબ દેતો હતો, હું તમને કહું છું. એ એટલા માટે મમતાને ત્યાં મૂકીને આવ્યો કારણ કે એને અહીંયા એની કોલેજ સાથે ભણતી એની ફ્રેન્ડ છે ને એ સાથે લફરું હતું. એની સાથે એને લગ્ન કરવા હતા. પણ તું આ બધી વાત કરે છે, આ બધી વાતની તને જાણ ક્યારે થઈ અને કીધું કોણે તને આ બધી? આપણા ઘરે જે છોકરી આવી હતી ને એ છોકરીને મેં તમને કીધું હતું ને હું એનો પીછો કરીશ તો એ પાછળ પાછળ ગઈ હતી. અને જ્યારે હું અહીંયા ગઈ ને તો મને જાણવા મળ્યું કે આ છોકરી મમતાની જ હતી. અને મમતાએ આ બધી વાતની મને જાણ કરી. શું આ રિયા મારી જ છોકરી હતી? હા હતી નહીં, એ તારી જ છોકરી છે. તને કઈ શરમ ન આવી? આવી રીતે તારી પત્નીને એકલી મૂકતા અને આપણી દીકરી આપણી હારે રહેતી હતી અને તોય આપણે ઓળખી ન હોય ગયા. અને આપણો તો દોષનો ટોપલો બધું આની વહુ ઉપર નાખતા હતા. આપણે એમ થાય કે આપણા કરમ કઠણાઈ છે આપણી કે આપણને આવી વહુ મળે. અરે એમાં કરમની કઠણાઈ તો એ છે કે આપણને આવો છોકરો જન્મો. સાચી વાત છે. હવે આમ બેઠો છે શું? જા જઈને બંને મા દીકરીને સન્માનપૂર્વક આ ઘરમાં લઈને આવ. જા. હા હું અત્યારે જ જાઉં છું. તો સારું થયું કે મને ખબર પડી ગઈ. નકર બા આપણે તો અત્યાર સુધી મમતાને દોષ દેતા હતા. હા આપણે જાણતા જ નહોતા એટલે આપણે તો એને જ દોષ દઈએ ને. પણ સારું થયું કે તું એની પાછળ ગઈ અને બધી હકીકત તને જાણવા મળી. ગંગા જેવી પવિત્ર આપણને પુત્ર વધુ મળી અને આપણે એને કટરનું પાણી સમજતા હતા. ભૂલ તો બા આપણી છે. આપણી નહીં, આપણા ખોટા સિક્કાની. એ છે તો આપણો જ ને, આપણે જ એની ઉપર વિશ્વાસ કર્યો ને. હવે બોલી મમતા માની જાય તો સારું. ના, મમતા ડાઈશ એ સદાય આપણી ખુશીમાં ખુશી માને છે એટલે માની તો જશે. પણ મને એ વાતની ખબર નથી પડતી, એટલું બધું થઈ ગયું તો મમતાએ આપણને કેમ જાણ ન કરી? એને મને કીધું કે મમ્મી જો મારા પતિની ખુશી હોય ને કે હું એનાથી દૂર રહું. પતિની ખુશી માટે એણે એની ખુશીનું બલિદાન આપ્યું. હા એકલી રહેવા તૈયાર થઈ ગઈ. હા ને જ્યારે એ બંને ફરવા ગયા હતા ને ત્યારે જ રિયા એને પેટમાં હતી. ઓહ, કેટલો નરાધમ છે આપણો સિક્કો તો આ. અને આપણી પુત્રવધુ, આપણી લક્ષ્મી, એના સંસ્કાર તો જુઓ. આપણા ઘરની ખુશી માટે, એના પતિની ખુશી માટે એણે એનું અને એની દીકરીનું બલિદાન આપી દીધું. અને ધન્ય છે એની જનતાને. ધન્ય છે એને 9 મહિના વિતાવ્યા એ બાળકીને જન્મ આપીને આટલી મોટી મતલબ 5 વર્ષની બાળકીને આપણા ત્યાં મોકલી અને આપણને જાણ થઈ. અને જાણ તો આપણે છોકરી થકી જ થઈ ને બા. હા, નકર તો. આપણને ક્યાં ખબર હતી આ બધી. આપણી છોકરી કેટલી સુંદર અને સંસ્કારી હતી. હા તો અને આપણે જેને જોઈએ નથી. ભગવાન ગમે એમ તોય કંઈ ના કંઈ બાબતે આપણો ભેટો કરાવી જ દે છે. હા સાચી વાત છે. અને આ તો કેવું બન્યું ખબર છે? દીકરીએ જ મા બાપને મેળવી આપ્યા. હા સારું, હવે જો એ આવી જાય ને તો પાછો હું દીકરીને અને મારી પુત્રવધૂને પાછો જોઉં હા અને પાછું આપણું ઘર હરું લાગે. હા
હા, બેસો. હું તારી માફી માંગવા આવ્યો છું. હા મમતા, હું તારી માફી માંગવા આવ્યો છું. મને માફ કરી દેજે. હું રસ્તો ભૂલી ગયો હતો. મારી કોલેજની ફ્રેન્ડ સાથે લગ્ન કરવાની જીદમાં તારા જેવી સુશીલ પત્નીને મેં ઠુકરાવી. રોહિત, તમે એકવાર પણ વિચાર ના કર્યો કે તમે મને આમ રસ્તે રઝળથી મૂકી દેશો તો મારું શું થશે? અને મારા પેટમાં તો આ રિયા હતી, એનો પણ તમને વિચાર ના આવ્યો? મમતા, એ સમયે તો મારા માથા પર પ્રેમનું ભૂત સવાર હતું. મને કહીશું તો સમજાતું હું શું કરું શું ન કરું. આજે મને મારી ભૂલ સમજાઈ ગઈ છે, માટે તું મને માફ કરી દે. સાચું કહું ને તો તારાથી જુદા પડીને મને સમજાઈ ગયું છે કે જીવનમાં પત્નીનું સ્થાન કેટલું મોટું હોય છે. મને તારા જેવી સુશીલ અને સુંદર પત્ની મળી, છતાંય હું તો ગંદા કીચડમાં મોઢું ધોવા જતો હતો. લગ્ન સંસ્કાર એવા છે જેમાં પ્રેમ, બલિદાન, ત્યાગ આ બધી વસ્તુનું મહત્વ હોય છે. અરે લગ્નમાં તો સુખ મેળવવા કરતા સુખ આપવાનો વિચાર વધુ હોય છે. પણ હું તને સુખ તો ન આપી શક્યો, પણ મારા સુખ માટે જ તને દુઃખ આપી બેઠો. અને લગ્નથી જોડાવાનો મતલબ એટલો જ નથી કે હું તને સુખી રાખીને તું મને સુખી રાખીશ. પણ લગ્ન પછી તો ખરેખર સાચા દિલથી ભાવના હોવી જોઈએ એકબીજાને ખુશ રાખવાની. જેમાં હું નાપાસ થયો અને તે તો મારી ખુશી માટે કેવા કેવા દુઃખ ભોગવ્યા છે. લગ્ન તો સમજણનો સેતુ છે અને આ સેતુમાં આપણે જેટલા મજબૂત હશું ને એટલા જ આપણે સુખી થશું. બસ હવે આજે તમારા પસ્તાવાના આંસુ છે ને એ જ તમારી ખરી માફી છે. હવે તમારે માફી માંગવાની કોઈ જરૂર નથી. એટલે મમતા, તે મને માફ કરી દીધો. પપ્પા, હવે તમે અમને છોડીને ક્યાંય નહીં જાઓ ને. બેટા, તમને આ જન્મમાં તો નહીં પણ આવતા જન્મમાં પણ છોડીને ક્યાંય નહીં જાઉં વચન આપું છું. પપ્પા, તમને ખબર છે હું બિચારા પપ્પાને જોઉં ને તો મને તમારી બહુ યાદ આવતી હતી, પણ આજે મને મારા પપ્પા મળી ગયા. બસ બેટા, હવે તારા પપ્પા તારાથી ક્યારેય જુદા નહીં થાય. જોયું મમતા, આપણે બંનેને એક કરવામાં આપણી દીકરીનો જ વધુ ફાળો છે.